हेलो विद्यार्थी मित्रों, ओम पब्लिक स्कूल સાયન્સમાં તરફથી ધોરણ 12ના ઓનલાઈન ક્લાસમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્વાધ્યાય 5માં મોટાભાગના એક્ઝામ્પલ ગણી લીધા હતા. તો જે એક્ઝામ્પલ બાકી છે એ શરૂઆતના જે 1 થી 11 અને સ્વાધ્યાય 5.1ના બે એક્ઝામ્પલ આપણે બાકી રાખ્યા હતા, 19 અને 34, એ આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5 એટલે આગલા બધા સ્વાધ્યાયનું સમન્વય. તો વાલા વિદ્યાર્થીનું અમુક એક્ઝામ્પલ એવા છે કે તમે જાતે ગણી શકશો. તો મેં એવા અમુક એક્ઝામ્પલ બહાર કાઢ્યા છે કે તમે જે હોમવર્ક મેં તમને આપે છે તમે જાતે બહુ આરામથી એને ગણી શકશો. તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ને તમારે જાતે કરવાનું છે. આગળ વાત કરશું વાલા વિદ્યાર્થી દાખલા નંબર 3 કે જેની રકમ તમને અહીંયા આપી છે. દાખલા નંબર 3 તો એક્સ વિશે વિકલિત કરો. એમાં આપ્યું છે 5x ની 3 cos 2x ઘાત. ઓકે, તો વાલા વિધેયનું આવું જ્યારે આવે ત્યારે આપણને ખબર છે કે આપણે લોગ લઈને વિધેયનું ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચાલો અહીંયા આપણે જોઈશું. ધારો કે y બરાબર 5x ની 3 cos 2x ઘાત. ઓકે, બંને બાજુ બંને બાજુ લોગ લેતા. પહેલા તો બંને બાજુ લોગ લેતા તો અહીંયા શું આવશે? log y. અહીંયા પણ log આવશે. log 5x ની 3 cos 2x ઘાત 2x. ઓકે, બંને બાજુ log લઈએ તો log y અહીંયા 3 cos 2x ઘાત આગળ આવશે અને log 5x નું અલગ અલગ કરી તો log 5 પ્લસ log x. ઓકે, log 5 અને log x એ રીતે અલગ અલગ થશે. ઓકે, તો બંને બાજુ log લેવાથી આપણને આવું મળશે. હવે વાલા વિધેયનું બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા તો વાલા વિધેયનું અહીંયા આવશે 1/y dy/dx. ઓકે, આ તો બહુ સિમ્પલ છે. log y નું વિકલન વાલા વિદ્યાર્થી મિત્રો 1/y dy/dx થશે. આ બંને ગુણાકારમાં હોવાના કારણે વાલા વિદ્યાર્થીનું અહીંયા 3 cos 2x એમના એમ કોનું વિકલન થશે? log 5 નું 0, log x નું 1/x પ્લસ. હવે જો બંને ગુણાકારમાં હોવાના કારણે 3 cos 2x એમને નાખ્યા, log 5 નું 0, log x નું 1/x કર્યું. હવે log 5 પ્લસ log x એમના એમ કોનું વિકલન કરવાનું? તો 3 cos 2x નું 3 cos 2x નું 3 બહાર નીકળશે, cos 2x નું માઇનસ sin 2x અને વાલા વિદ્યાર્થી મિત્રો 2x નું 2. ઓકે, તો આ રીતે આપણે બંનેનો ગુણાકારનો નિયમનો ઉપયોગ કરી અને જે ગુણાકારમાં બે પદ હતા એનું આપણે વિકલન કરી દીધું. તો હવે વાલા વિદ્યાર્થીનું અહીંયા આવશે 1/y dy/dx. અહીંયા જુઓ હવે તો અહીંયા 3 cos 2x તો કે 3 cos 2x x. ઓકે, પ્લસ અહીંયા વાલા વિધેયનું આવશે માઇનસ. અહીં કરી દઈશું આપણે -3 × 6 તો 6 sin 2x. ઓકે, ઇન્ટુ હવે log 5 પ્લસ log x તો એને વાલા વિધેય કમ્બાઈન કહેવાય છે log 5x જે આપણે પહેલા પણ કહેતા હતા. તો અહીંયા આવશે dy/dx. હવે કરી દઈએ તો dy/dx ગુણાકારમાં y આવશે, કૌંસમાં આવશે 3 cos 2x x માઇનસ 6 sin 2x log 5x. ઓકે, હવે આપણે y ની કિંમત મૂકી દઈએ તો y એટલે બીજું કંઈ નહીં પણ 5x ની 3 cos 2x ઘાત એ મળશે અને અહીંયા આવશે 3 cos 2x. ઓકે, 3 cos 2x x minus 6 sin 2x log 5x. ઓકે, વાલા વિદ્યાર્થીમાં અહીંયા આપણને આ રીતે મળી જશે. તો આ જે દાખલા નંબર 3 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. બહુ સરળ દાખલો છે. તો દાખલા નંબર 1 અને 2 પણ આની જેમ જ બહુ ઇઝી એક્ઝામ્પલ છે, તમે ડાયરેક્ટ પણ કરી શકશો. દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 એક જેવા દાખલા છે. એમાં મેં દાખલા નંબર 5 થોડો અઘરો હોવાના લીધે દાખલા નંબર 5 અહીંયા લીધો છે. તો વાલા વિદ્યાર્થીમાં આપણે જોઈએ હવે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની રકમ જે તમને આપી છે -2 <x <2 cos ઇન્વર્સ x/2 √2x + 7. ઓકે,
चलो हूँ सૌપ્રથમ લખીશ દાખલા નંબર 5 અહીંયા લખીશ કે ધારો કે y બરાબર cos ઇન્વર્સ x/2 अपॉन √2x + 7 ओके। तो હવે વાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લીધા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લીધા અહીંયા શું આવશે અહીંયા આવશે dy/dx ओके dy/dx cos ઇન્વર્સ x/2 upon √2x + 7 तो પહેલું જ આપણે ભાગાકારનું જે અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પડશે √ એનો સ્ક્વેર થઈ જશે √2x + 7 નો સ્ક્વેર પછી અહીંયા √2x + 7 એમના એમ અને કોનું કરવાનું છે cos ઇન્વર્સ x/2 નું તો cos ઇન્વર્સ x/2 નું વિકલન વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જો cos ઇન્વર્સ x/2 નું ચલો જો અહીંયા થોડું વ્યવસ્થિત વિકલન લખીએ બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લીધા ચલો જો આપણે એક સ્ટેપ કરીએ આપણે અહીંયા એક સ્ટેપ કરશું કેવું જો અહીંયા તો y બરાબર cos ઇન્વર્સ x/2 તો છે અને એની જગ્યાએ વાલા વિધાન જો √2x + 7 છે તો એને કહેવાશે 2x + 7 ની -1/2 આ રીતના પણ આપણે લખી શકીએ હવે જે ભાગાનો નિયમ વાપરતા હતા એની જગ્યાએ આપણે ગુણાકારનો નિયમ વાપરશું તો બહુ ઈઝી પડશે તો હવે લખીશું કે બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા ઓકે તો વાલા વિધાનમાં અહીંયા જોઈએ હવે આપણે dy/dx અહીંયા cos ઇન્વર્સ x/2 2x + 7 ⁻1/2 તો પહેલા cos ઇન્વર્સ x/2 એમના એમ ઓકે કોનું કરવાનું છે તો 2x + 7 ની -1/2 -1/2 ઘાત આગળ આવશે 2x + 7 નીચલી ઘાત આવશે -1/2 -1 અને 2x + 7 નું આવશે 2 આ કૌંસ પૂરો થઈ જશે ઓકે પ્લસ વાલા વિદ્યાર્થીઓ અહીં આવે 2x + 7 એની -1/2 ઘાત એમને એમ રહેશે cos ઇન્વર્સ x/2 એ આવશે -1 - x/2 નો સ્ક્વેર -1 - x/2 નો સ્ક્વેર x/2 નું વાલા વિધાનમાં 1/2 આવશે x/2 નું વિકલન 1/2 આવશે ઓકે તો આ રીતે આપણે આનું સ્વરૂપ આપી શકીએ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બે અને આ બે કેન્સલ થઈ જશે હવે અહીંયા માઇનસ આગળ આવશે તો -cos ઇન્વર્સ x/2 ઇન્ટુ 2x + 7 એની -3/2 પ્લસ ઓકે ચલો હવે અહીંયા જો હવે આ પણ માઇનસ જ છે વાલા વિદ્યાર્થી મિત્રો તો માઇનસ જ અહીંયા 2x + 7 નીચેલી ઘાત -1/2 ઘાત અહીંયા 2 અહીંયા જો 2 નો વર્ગ થશે તો 2 નો વર્ગ કરો 2 નો વર્ગ 4 - x² / 4 આવશે આવું થશે ચલો હવે આપણે આને આપણે થોડું સારું આપણને આપણે cos ઇન્વર્સ x/2 2x + 7 -3/2 ઘાત ઓકે માઇનસ અહીંયા આવે આ વર્ગમૂળ કાઢી નાખી તો બે શું થઈ જશે કેન્સલ તો અહીંયા જવાબ આવશે 2x + 7 એની 1/2 ઘાત ઓકે 2x + 7 ની 1/2 ઘાત ઓકે આગળ વાળા વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તો અપોનનો 4 - x² કારણ કે 4 નું વર્ગમૂળ 2 તો 2 કેન્સલ થઈ જશે 4 - x² ઓકે તો લાસ્ટ સ્ટેપ કરશું -cos ઇન્વર્સ x/2 માઇનસ ઘાત છે નીચે લઈ જઈએ તો 2x + 7 નીચેલી ઘાત 3/2 ઘાત માઇનસ અહીંયા માઇનસ છે એ પણ નીચે લઈ જઈએ તો અંડરરૂટમાં આના પણ અંડરરૂટમાં ભેગું લખી દઈએ 4 - x² અને 2x + 7 બંનેનું અંડરરૂટ હોવાના કારણે આપણે ભેગું લખી શકીએ તો આ રીતે આપણને જવાબ મળશે cos ઇન્વર્સ x/2 નો ઓકે તો વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 5 પણ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો હવે આગળ જોઈશું દાખલા નંબર 6 ઓકે હવે આપણે જોઈશું અહીંયા દાખલા નંબર 6 તો વાલા વિદ્યાર્થી મિત્રો જો
અહીંયા હવે આપણે દાખલા નંબર 6 ની અંદર હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની જે રકમ આપી છે તો દાખલા નંબર 6 તમને આપ્યું છે તો આપણે એના મુજબ લખી દઈએ. ઓકે, કે ધારો કે y બરાબર cot inverse under root 1 plus sin x plus under root 1 minus sin x upon under root 1 plus sin x અને minus under root 1 minus sin x. ઓકે, તો આ રીતે આપ્યું છે તો સ્ટાર્ટિંગમાં આપણે લખીશું અહીંયા અંડરમાં 1 પ્લસ સાઇન એક્સ. આગળ પણ આવો એક એક્ઝામ્પલ આવી ગયો છે વાલા વિદ્યાર્થી મિત્રો. આમ તો જાતે પણ ગણી શકો છો તેમ સર આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. 1 પ્લસ સાઇન એક્સ તો 1 ની જગ્યાએ આવશે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2, કારણ કે 1 ની જગ્યાએ આપણે મૂકી દઈએ સાઇન એક્સ ની જગ્યાએ 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2 આપણે એવું લખી શકીએ. ઓકે, તો વાલા વિદ્યાર્થી મિત્રો હવે જો કે જ્યારે આપણે એનું વર્ગમૂળ કાઢીએ અહીંયા, ઓકે અહીંયા આપણે વર્ગમૂળ કાઢી દઈએ તો વર્ગમૂળ કાઢવા માટે મારે પહેલાં એનો વર્ગ કરવો પડશે. તો સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 આખાનો સ્ક્વેર. ઓકે, સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 આખાનો વર્ગ. તો વર્ગમૂળ કેન્સલ, માનાંકમાં આવશે સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2. બંને ધારણોના કારણે 12 પણ સાઇન એક્સ બાય 2 અને કોસ એક્સ બાય 2 જ આવશે. કારણ જો તમને કહ્યું છે જો 0 થી પહેલા ચરણમાં 0 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 2 તો 0 લેસ ધેન x બાય 2 લેસ ધેન પાઈ બાય 4. ઓકે, તો પહેલા ચરણમાં વાળા વિધાનમાં બંને કેવા હોય ધ્યાનમાં એ જ રીતે અંડર રૂટ 1 માઇનસ સાઇન એક્સ. તો આમાં વાળા વિધાનમાં માનાંકમાં શું આવશે? માનાંકમાં આવશે સાઇન એક્સ બાય 2 માઇનસ કોસ એક્સ બાય 2. તો માનાંકમાંથી બહાર કાઢો ને વાળા વિધાનમાં જો કે 0 અને પાઈ બાય 4 ની વચ્ચે છે એક્સ બાય 2. તો સ્ટાર્ટિંગમાં કોસ કેવો હોય મોટો હોય અને સાઇન કેવો હોય નાનો હોય. તો અહીંયા આપણે લખીશું કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. જ્યારે માનાંકની બહાર નીકળે ત્યારે ધન જ નીકળે. કારણ શું લખશો? 0 લેસ ધેન એક્સ બાય 2 લેસ ધેન પાઈ બાય 4 અને એટલા માટે કોસ એક્સ બાય 2 ગ્રેટર ધેન સાઇન એક્સ બાય 2. હવે તમને થશે કે આ કઈ રીતના લાવે? તો ચલો હું ગ્રાફ દ્વારા તમને સમજાવી દઉં. એમ આપણે કોસનો ગ્રાફ દોરીએ વાલા વિધાનનો આ રીતે કંઈક આવશે અને સાઇનનો ગ્રાફ દોરીએ એ આ રીતે આવશે. તો બંને ગ્રાફમાં તમે જુઓ અહીંયા આ પોઈન્ટ હશે પાઈ બાય 4, આ પોઈન્ટ હશે પાઈ બાય 4, આ હશે 0 અને આ હશે પાઈ બાય 2. તો વાલા વિધાન 0 થી પાઈ બાય 2 ની અંદર તમે જોશો તો આ જે ભાગ છે એમાં કોસ મોટો અને સાઇન જે છે નાના. કોસ મોટો અને સાઇન નાના. કોસ મોટો છે અને સાઇન નાનો છે એટલા માટે મેં કોસ ને આગળ લખ્યું અને સાઇનને પાછળ લખ્યું. ઓકે, ચલો હવે વાલા વિધાનમાં આપણે જે મેન રકમ છે y બરાબર એમાં મૂકી દઈએ તો y બરાબર કોટ ઇનવર્સ. ચલો હવે અંડર 1 પ્લસ સાઇન એક્સ ની જગ્યાએ લખશે સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 પ્લસ અહીંયા અંડર 1 માઇનસ સાઇન એક્સ તો અહીંયા લખાશે કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. ઓકે, ચલો નીચે પ્લસ છે તો સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 માઇનસ કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. ઓકે, આ રીતે થશે. હવે કૌંસ છોડી દઈએ આપણે અહીંયા કોટ ઇનવર્સ સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. ઓકે, તો વાલા વિધાન અહીંયા જોવા નીચે તો સાઇન એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 માઇનસ કોસ એક્સ બાય 2 માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ બાય 2. તો આની સાથે વાલા વિધાન જો હવે સાઇન એક્સ બાય 2 સાઇન એક્સ બાય 2 કેન્સલ, કોસ એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 બે વખત થશે, કોસ એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 કેન્સલ, સાઇન એક્સ બાય 2 સાઇન એક્સ બાય 2 2 ટાઈમ્સ થશે. તો કોટ ઇનવર્સ અહીંયા જો
cos plus cos એટલે 2 cos x by 2 upon 2 sin x by 2, 2 to cancel, તો cot inverse cot x by 2, તો x by 2 થઈ જશે. ઓકે, cot inverse cot x by 2 તો x by 2 કારણ શું લખશું x by 2 જે છે ને cot inverse નો જે વિસ્તાર છે વાલા વિદ્યાર્થીઓ, cot inverse નો વિસ્તાર કોના જેવો થશે તો cos જેવો. તો x by 2 જે આપણે ખબર છે 0 થી pi by 4 છે, belongs to 0 થી pi. ઓકે, અંદર આવે છે એટલા માટે અહીંયા y ની કિંમત x by 2 આવી જશે. હવે x ને સાપેક્ષ વિપરીત મેળવો તો y ની કિંમત ધ્યાન દેવા વિદ્યાર્થીઓ, જો y બરાબર x by 2 તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા તો શું થશે વાળા વિધાનમાં બંને બાજુ x ની સાપેક્ષ વિકલન તો dy by dx તો 1/2 નું સોરી x by 2 નું 1/2 તો dy by dx આપણને મળશે 1/2. તો વાળા વિધા આખો એક્ઝામ્પલ જે હતો એ આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કર્યો દાખલા નંબર 6 દ્વારા જોઈ લેજો વ્યવસ્થિત. ઓકે, તો બહુ સરળતાથી અહીંયા આન્સર તમને મળી ગયો છે 1/2. અને જેવો જ એક્ઝામ્પલ વાળા વિદ્યાર્થીઓ એક બે એક્ઝામ્પલ તો આપણે આગળ પણ ગણે છે અને ઇવન ત્રિકોણમિતિય પ્રતિ વિધેયો જ્યારે પણ ચલાવ્યું ત્યારે પણ આ ટાઈપના એકાદ બે એક્ઝામ્પલ હતા. ઓકે, ચલો તો વાળા વિદ્યાર્થીઓ હવે આપણે આગળ જોઈશું દાખલા નંબર 9. ઓકે, તો દાખલા નંબર 9 જોઈશું. હવે જોઈએ દાખલા નંબર 9 ની રકમ શું કહે છે તમને. દાખલા નંબર 9 ની રકમ તમને આપી છે અહીંયા. દાખલા નંબર 9 માં જે રકમ આપી છે pi/4 less than x less than 3 pi/4, દાખલા નંબર 9. ઓકે, અને એમાં આપ્યું છે sin x minus cos x any raised to sin x minus cos x. ચલો આ ટાઈપની જે રકમ આપી છે pi/4 થી 3 pi/4 માટે, તો હું સૌપ્રથમ લખી નિયમ ધારો કે y બરાબર sin x minus cos x raised to sin x minus cos x. ચલો હવે જોઈએ આપણે અહીંયા બંને બાજુ પહેલા તો log લેવો પડશે. તો બંને બાજુ log લેતા બંને બાજુ log લઈએ તો log y, અહીંયા log લઈએ તો log of sin x minus cos x is to sin x minus cos x. ચલો હવે log y અહીંયા આગળ આવશે તો sin x minus cos x. ઓકે, અહીંયા log sin x minus cos x. ઓકે, ચલો તો વાલા વિદ્યાર્થીઓ જો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લઈએ, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા જો બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લઈએ તો જવાબ શું આવશે તો વાલા વિદ્યાર્થીઓ log y નું 1/y into dy by dx. ઓકે, અહીંયા વાલા વિદ્યાર્થીઓ જો sin x minus cos x log sin x minus cos x, તો sin x minus cos x log નું શું આવશે 1/x sin x minus cos x, sin x minus cos x 1/sin x minus cos x log x નું એ થશે પ્લસ log sin x minus cos x એમ, અને sin x minus cos x નું શું આવશે sin નું cos x અને cos x નું minus sin x. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા જો sin x minus cos x upon 1/sin x minus cos x, તો અહીંયા sin x minus cos x એમને log નું 1/sin x minus cos x અને sin x minus cos x નું હજી આપણે અહીંયા કરવાનું છે. જો અહીંયા ફરીથી એકવાર sin x minus cos x એમને આપણે લીધું log sin x minus cos x નું 1/sin x minus cos x અને sin x minus cos x નું કરો sin x નું cos x minus cos x નું minus sin x.
ઓકે, પછી પ્લસ નહીં આવે ડાયરેક્ટ. ચલો ફરી એક વખત સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એમના એમ લોગનું પહેલાં કરશું. સાઇન એક્સ માઇનસ કોસ એક્સ ભાગાકારમાં છે સાઇન એક્સનું કોસ એક્સ અને માઇનસ કોસ એક્સનું માઇનસ એમને એમ કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ. ઓકે, હવે વાલા વિધેયનો પ્લસ લોગ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એમના એમ કોનું કરવાનું છે તો કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સનું સાઇન એક્સનું કોસ એક્સ માઇનસ કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ. ઓકે, આ રીતે આપણે કમ્પ્લીટ કરીએ. ચલો આગળ હવે કેન્સલ થઈ જશે. કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ અહીંયા જો log x log sin x માઇનસ cos x અને cos x વત્તા sin x. ઓકે, ચલો તો હવે આપણે બંનેનું અહીંયા dy by dx લખીશું તો y ગુણાકારમાં જશે. y કૌંસમાં ધ્યાન દો બંનેમાંથી cos x sin x પ્લસ cos x આપણે કોમન કરીએ sin x વત્તા cos x તો એમાં આવશે કૌંસમાં 1 પ્લસ log sin x માઇનસ cos x. ઓકે, ચલો એક નાનો કૌંસ રાખીશું કારણ કે બહાર આપણે ઓલરેડી મોટો કૌંસ કરી દીધો છે. ઓકે, તો y ની કિંમત મૂકી દો વાળા વિધેયમાં dy by dx ઓફ dy by dx y ની કિંમત મૂકીએ તો શું આવશે તો કે sin x માઇનસ cos x નીચેની ઘાત sin x માઇનસ cos x ઘાત એમને કૌંસમાં જુઓ તો અહીંયા આવશે 1 પ્લસ log x 1 પ્લસ log sin x માઇનસ cos x એમને અને બાજુના કૌંસમાં આવશે sin x પ્લસ cos x. ઓકે, તો વાલા વિધેયનો બહુ સરળતાથી આપણે દાખલા નંબર 9 પણ અહીંયા કમ્પ્લીટ કર્યો. ઓકે, ખૂબ સરળતાથી જવાબ આવે છે. બહુ અઘરા એક્ઝામ્પલ નથી. જે આગળના બધા એક્ઝામ્પલ આપણે ગણ્યા છે એનું એક રિવિઝન માત્ર છે એવું કહ્યું હતું પણ ચાલશે. ચલો હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 10 અહીંયા. તો દાખલા નંબર 10 તરફ આગળ તૈયારી કરશું. દાખલા નંબર 9 ગણ્યા બાદ વાલા વિધેયનો દાખલા નંબર 8 મેં તમને એસડબ્લ્યુ આપ્યું છે 7 પણ એસડબ્લ્યુ છે. હવે જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 ની અંદર વાલા વિધેયનો અહીંયા શું થશે જોઈ લઈએ. દાખલા નંબર 10 આમ કહીએ ને કે થોડોક અઘરો નહીં પણ વિચાર માગી લેવો પણ કેવો બહુ સરળ આમ જોવા જઈએ તો ખૂબ સરળ પણ બધા સૂત્રોનો એકમાં ઉપયોગ થાય એ ટાઈપનો છે. જોઈએ દાખલા નંબર 10. તો અહીંયા લખીએ આપણે ધારો કે y બરાબર x to x પ્લસ x to a પ્લસ a to x પ્લસ a to a તમને આવું આપી છે. ઓકે, તો હવે વાલા વિધેયનું આપણે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરવું છે. ઓકે, બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરવું છે તો કોનું થઈ જશે ઇઝીલી જો x ની એનું ઘાતનું થઈ જશે a to x થઈ જશે a to a નું પણ થઈ જશે પણ અઘરું પડશે x to x. તો એનું આપણે પહેલા લખી દઈએ a to log x to x આપણે આ રીતના પર લખી શકીએ આને. ઓકે, હજી થોડું આગળ કરીએ તો y બરાબર a to x log x પ્લસ x to a પ્લસ a to x પ્લસ a to a. ચલો હવે આપણે કહીએ કે બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા. ચલો બહુ સરળતાથી આપણે વિકલન મેળવી શકીશું. અહીંયા જો તો કે dy by dx તો શું આવશે e to x log x d by dx of x log x. ઓકે, પ્લસ અહીં આવે d by dx of x to a પ્લસ d by dx of a to x d by dx of a to a. ઓકે, ચલો જોઈએ હવે વારા ફરતી આપણે આને ફરતી લખી કરીએ તો log x to x આ રીતના લખી દઈએ. આનું વિકલન કરો x log x તો x એમને log x નું 1/x પ્લસ log x એમને x નું x સાપેક્ષે 1.
प्लस હવે એમ જો x ની n ઘાતનું વાળા વિધેયનું શું વિકલન થાય તો n ઘાત આગળ આવે તો એ આગળ આવશે x ની a minus 1 ઘાત ઓકે પ્લસ d by dx of a raised to x નું a raised to x into log e ओके a raised to x નું a raised to x into log a raised to a અચળની ઘાત અચળ હોય તો એ અચળ કેવા છે તો આન્સર આવશે 0 કોઈ પણ અચળનું વિકલન વાળા વિધેયનું 0 આવશે અહીંયા x raised to x તો લખી દઈશું x raised to x 1 plus log x okay plus a x raised to a minus 1 plus a raised to x into log okay તો આ વાળા વિધેયમાં આપણે મળી ગયું 10મા દાખલાનો જવાબ બહુ સરળતા તમે જુઓ કે બહુ ઈઝી દાખલા છે ઓકે તો દાખલામાં 10 નો આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો હવે આગળ જોઈએ વાળા વિધેયનો તો દાખલા નંબર 11 તો જે સળંગ સ્વાધ્યાય 5 ના એક્ઝામ્પલ હતા એમાં છેલ્લો એક્ઝામ્પલ છે દાખલા નંબર 11 દાખલા નંબર 11 તો જોઈએ આપણે દાખલા નંબર 11 તો જોઈએ હવે દાખલા નંબર 11 તો દાખલા નંબર 11 ની રકમ શું આપી છે તમને તો અહીંયા આપી છે કે દાખલા નંબર 11 તો એમાં આપણે લખીએ સૌ સ્ટાર્ટિંગમાં કે ધારો કે y બરાબર x to x square minus 3 x to x square minus 3 plus x minus 3 ની પેલી ઘાત કરીએ x square તો હવે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ તો કઈ રીતના કરશું ચાલો બંને બાજુ મારે x ની સાપેક્ષે વિકલન કરવું છે તો વાળા વિધેય વચ્ચે પ્લસ એટલે log તો લાગુ પડી નહીં શકે તો આપણે e raised to વાળું વાપરીશું અહીંયા લખીએ કે y બરાબર આને લખશું e raised to log x is to x square minus 3 પ્લસ અહીંયા પણ લખાય e raised to log x minus 3 ની x square ઓકે તો હવે જો વાળા વિધેયનું અહીંયા y બરાબર લખાશે e raised to x square minus 3 આગળ આવશે log x પ્લસ અહીંયા પણ e raised to x square આગળ આવશે log x minus 3 ઓકે તો વાળા વિધેયનું અહીંયા જો હવે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લીધા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા ચલો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા અહીંયા શું થશે તો અહીંયા થશે dy by dx અહીંયા થશે dy by dx e raised to x square minus 3 into log x plus e raised to x square into log x minus 3 तो चलो e raised to x है तो e raised to x होता है तो x square minus 3 log x into d by dx of x square minus 3 into log x आउट है હવે કોનું અહીંયા આપણે e raised to x square log x minus 3 એમને અંદર કરીશું d by dx of x square log x minus 3 ઓકે તો વાળા વિડિયો આઈટમ બંનેનું થઈ જશે હવે આપણે અહીંયા જો e raised to પેલા ઉપર જતા રહેશે તો e raised to log x is to x square minus 3 ओके into d by dx of અહીંયા જો x square minus 3 એમને log x નું 1 upon x plus log x એમને x square નું 2x minus 3 નું 0 તો કૌંસ પૂરો ચલો પ્લસ અહીંયા જો e raised to log આ ઉપર જશે તો log ની ઉપર જાય તો x minus 3 ની x square ઘાત ચલો હવે અહીંયા x square એમને log x નું 1 by x minus 3 plus log x minus 3 એમને x minus 3 એમને x square નું 2x okay x square નું 2x चलो આગળ વાળા વિડિયો में જોઈએ હવે e raised to log x square minus 3 ઘાત તો વાળા વિડિયો e અને log કેન્સલ થઈ જશે x is to x square minus 3 x square minus 3 upon x plus અહીંયા 2x log x ઓકે અહીંયા વાળા વિડિયો જો તો કે પ્લસ e raised to જે આપી છે એ આવશે કેન્સલ x minus 3 ની x square ઘાત અહીંયા કૌંસમાં આવશે x square કૌંસમાં x minus 3 plus 2x log
એક્સ માઇનસ 3. ઓકે, તો વાલા વિધેયનું અહીંયા આ રીતે આપણને ડીવાય બાય ડીએક્સ મળશે. અહીંયા આપણે ડીવાય બાય ડીએક્સ આ ટાઈપનું મળશે. તો વાલા વિધેયનો જો દાખલા નંબર 11 પણ આપણે બહુ સરળતાથી અહીંયા પૂરો કર્યો. ઓકે, બહુ ઇઝી વાલા વિધેય જો છે કે આમાં તમે જોઈ શકો છો કે ખાલી એ રીસ્ટુ જે આપણે લોગ લેવાનો, તમે અલગ અલગ લોગ લઈને પણ દાખલો કરી શકો છો. અહીં થોડો લાંબો થાય, બીજું કંઈ નહીં. આ રીતના પણ બહુ ઇઝીલી તમે દાખલા નંબર 11 તમે ગણી શકો છો. તો આની સાથે વાલા વિધેયનો સ્વાધ્યાય 5 આપણે કમ્પ્લીટ કરી છે. હવે મેં 2 દાખલા એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.1 બાકી રાખ્યા હતા. ઓકે, એ લાસ્ટમાં લેવાના હતા. કેમ તો હું હવે એમને તમને જણાવીશ. તો અહીંયા વાલા વિધેયનો દાખલા નંબર 19 અને દાખલા નંબર 34 એવા 2 અલગ અલગ એક્ઝામ્પલ આપે છે. તો સૌપ્રથમ હું તમને અહીંયા દાખલા નંબર 34 પહેલા ગણીશ, પછી આપણે દાખલા નંબર 19 લેવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ જોઈશે સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 34. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 34 પહેલો જોઈ લઈએ આપણે. ચલો, તો વિધેયક આપ્યું છે એફ ઓફ એક્સ માનામાં એક્સ માઇનસ માનામાં એક્સ પ્લસ 1 કે જ્યાં અસતત થાય એવા બિંદુઓ શોધો. ચલો, તો સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 34. ઓકે, તો એફ ઓફ એક્સ બરાબર માનામાં એક્સ માઇનસ એક્સ પ્લસ 1. ઓકે, તો સૌપ્રથમ તો વાલા વિધેયનું આપણે આને જે વિધેય છે એને થોડું સરળ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને બધા ખ્યાલ આવે. તો જો માનાંકની બહાર નીકળશે વાલા વિધેયનું તો માનાંકમાં એક્સ પોતે એક્સ થાય. ઓકે, માનાંકમાં એક્સ પોતે એક્સ થાય એવું કરીએ. જો એક્સની કિંમત -1 કરતાં નાની લઈએ તો શું થાય? -1 કરતાં નાની લઈએ તો -x, -1 કરતાં નાની લઈએ તો જે આ છે x પ્લસ 1 એ પણ કેવા મળશે? માઇનસ મળશે. તો આપણે અહીંયા લખીશું માઇનસ x પ્લસ 1 આવું થશે. ઓકે, કારણ લખશો x લેસ ધેન -1. અહીંયા જો x - 0 x -1 આવું કહેવાશે. તો આપણે કયા પોઈન્ટ લઈએ? એક તો 0 પોઈન્ટ લઈ શકીએ અને એક -1 પોઈન્ટ લઈ શકીએ. ઓકે, તો 0 તો જનરલી બધામાં હોય છે, એટલે આપણે -1 થી સ્ટાર્ટ કરશું. ઓકે, -1 અને 0 વચ્ચે બધું લઈશું. ઓકે, 2 પોઈન્ટ A અને B પોઈન્ટ આઈને આપણે પસંદ કરી શકીએ. તો એક આવશે -1 કરતાં જ્યારે નાના થાય તો -1 ઋણ કિંમત એનાથી નાની કિંમત હોય તો x ની જે માનાંક x હશે એ -x આવશે, અને માનાંકનો x પ્લસ 1 છે -1 કરતાં નાના. જેમ જો x ની કિંમત -1 કરતાં નાની થાય એટલે -2 -3 એ બધામાં ઋણ કિંમત આવે, એટલા માટે -x પ્લસ 1 કહેવાય. તો પહેલા આપણે એવી કિંમત પસંદ કરશું જેમાં માનાંકના બંને ઋણ આવે. તો બંને ઋણ આવે એવી કઈ કિંમત છે? તો -1 કરતાં નાની. ઓકે, -1 કરતાં નાનું લઈ લો તો બંનેમાં ઋણ કિંમતો આવશે. તો એ આપણે કિંમત લઈ લીધી. હવે બીજી કિંમત કઈ એવી પસંદ કરશો કે જેમાં -1 અને 0 ની વચ્ચે હોય. મેં તમને A અને B પોઈન્ટ તો ગયા, તો અહીંયા 0 અને -1 અને 0 ની વચ્ચે. તો -1 થી મોટા અને 0 થી નાના, -1 થી મોટા અને 0 થી નાના હોય તો માનાંકમાં x હશે એ પણ -x થઈ જશે. અને આ જવાબ આવશે x પ્લસ 1. એ -1 અને 0 ની વચ્ચે હોય તો એનો ધન કિંમત આવશે, એટલા માટે x પ્લસ 1. માનાંકની બહાર નીકળશે તો પણ x પ્લસ 1. ત્યારે આપણે કહીશું કે -1 x લેસ ધેન 0. 0 કરતાં જ્યારે મોટા હશે, 0 કરતાં નાના હશે વાલા વિદ્યાર્થીઓ, 0 કરતાં નાના હશે ત્યારે આપણને આવો આન્સર મળશે. તો -1 કરતાં મોટા અને 0 કરતાં નાના. ઓકે, -1 કરતાં મોટા અને 0 કરતાં નાના હોય ત્યારે આપણને આ કિંમત મળશે. અહીંયા જો ઋણ કિંમત મળે છે. ઓકે, તો આપણે -1 અહીંયા આવે છે. ઓકે, કારણ કે જો અહીંયા -1 લઈશું તો આગળ માઇનસનો કોઈ મતલબ નહીં રહે, પણ જો અહીંયા -1 કિંમત લઈશું, માની લો -1 પ્લસ 1 0, તો એના માટે પણ પ્લસ જ જવાબ આવે છે. એટલે -1 લેસ ઓર ઇક્વલ x લેસ ધેન 0. હવે વાળા વિડીયોને જોઈએ, x ની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે તો એ માનાંકમાં x હશે x, અને 0 કરતાં મોટી હોય તો આ પણ ધન મળશે. તો બંને ધન આવે x ગ્રેટર ધેન 0. ઓકે, અહીંયા આપણે કહીશું x ગ્રેટર ધેન 0. હકીકતમાં તો આવશે x ગ્રેટર ઇક્વલ 0, કારણ કે એમાં પણ ધન કિંમત તો આવે છે. ઓકે, તો આમાં x ની વાત કરીએ તો અહીંયા -x છે એટલે મને 0 નહીં લેવાના, અને અહીંયા ઓનલી ફોર x હોય તો આપણે 0 લઈ શકીએ. તો x ગ્રેટર ઇક્વલ 0. તો વાલા વિદ્યાર્થીઓ બહુ સરળતાથી આપણે સારું આપવાનો પ્રયત્ન કર્યો. ફરી એક વાર જુઓ, તો -1 કરતાં નાની કિંમત લઉં x ની તો બંને ઋણ આવશે. -1 અને 0 ની વચ્ચે લઉં તો x ઋણ આવશે, x પ્લસ 1 ધન આવશે.
અને 0 કરતાં મોટી લઉં તો x પણ ધન આવશે અને x + 1 પણ ધન આવશે. તો વાલા વિદ્યાર્થીઓ જુઓ હવે અહીંયા આપણે માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ એક્સ અને માઇનસ એક્સ કેન્સલ, તો જવાબ આવશે એક્સ લેસ ધેન -1. ચલો માઇનસ એક્સ તો -2x, અહીંયા -1 કારણ -1 એક્સ લેસ ધેન 0. ઓકે, ત્રીજો વાળા વિધાનમાં આવશે -x કેન્સલ, તો -1 કોના માટે, તો x = 0. ઓકે, x લેસ ધેન -1. તો આ રીતે આપણને 1 -2x -1 અને નીચે -1 મળશે. ત્રણેય તમને આપ્યું છે. ચલો જોઈએ તો વાલા વિદ્યાર્થી આગળ હવે આપણે જોઈએ કે ભાઈ એવા બિંદુઓ શોધો કે જેના માટે અસતત થાય. જો હવે -1 કરતાં નાના માટે સતત, 0 કરતાં મોટું હોય તો પણ સતત. તો આપણે અહીંયા લખી દઈએ કે f એ x લેસ ધેન -1 માટે f of x 1 હોવાથી તે સતત છે. ચલો f એ -1 ≤ x લેસ ધેન 0 માટે f of x -2x -1 હોવાથી એ પણ બહુપદી છે, હોવાથી તે સતત છે કારણ કે બહુપદી છે. અને f એ x ≥ 0 માટે f of x બરાબર -1 હોવાથી તે સતત છે. ઓકે, હવે તો સતત ક્યાં ના હોઈ શકે, તો આપણે બે બિંદુ જોઈશું -1 અને 0. તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા સૌપ્રથમ લખીશ x બરાબર -1 માટે, તો પહેલા સૌપ્રથમ જોઈએ x બરાબર -1 માટે શું થશે. તો વાલા વિદ્યાર્થીઓ લિમિટ x → -1 f of x, અહીંયા લિમિટ x → -1 તો f of x ની કિંમત -1 કરતાં નાની હોય ત્યારે જવાબ આવશે 1, કારણ કે x લેસ ધેન -1. ઓકે, તો આનો આન્સર આવશે વાલા વિદ્યાર્થીઓ 1. સેમ ટુ સેમ લિમિટ x → -1 પ્લસ f of x. એ કેસમાં શું થશે કે જ્યારે x ની કિંમત -1 કરતાં મોટી હશે. ઓકે, -1 કરતાં મોટી કિંમત હોય તો -2x -1 કારણ x greater than -1. આ કેસમાં વાલા વિદ્યાર્થીઓ x ની કિંમત -2 મૂકો તો -2 -1 તો +2 -1 = 1. ઓકે, બંનેનો આન્સર સેમ આવે. હજી આગળ કરીએ f of -1 માટે પણ જવાબ -2 -1 તો +2 -1 = +1. તો તેથી જો વાલા વિદ્યાર્થીઓ લિમિટ x → -1 f of x લિમિટ x → -1 પ્લસ f of x f of -1 હોવાથી f એ x બરાબર -1 આગળ સતત છે. f એ -1 આગળ x બરાબર -1 આગળ સતત છે એવું કહેવાશે. તો વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 34 માં આપણે જોઈ લીધું કે f એ x બરાબર -1 આગળ સતત છે. આ રીતે જ વાલા વિદ્યાર્થીઓ બીજું બિંદુ આપણે લઈશું 0 ને. આ રીતે જ આપણે બીજું બિંદુ લઈશું 0 ને. તો 0 આગળ શું થાય છે ચલો ચેક કરી લઈએ. તો અહીંયા ખાલી હું ચેન્જ કરું છું, x ની કિંમત હવે લઈ લઈશ 0. તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા જે આવશે ચેન્જ થઈ જશે. તો હવે બધું 0 માટે કરીએ તો x → 0 માઇનસ, ચલો 0 માઇનસ તો 0 કરતાં નાના હોય કેવા, વાલા વિદ્યાર્થીઓ અહીંયા આવશે -2x -1 x → 0 માઇનસ, તો 0 કરતાં નાના x લેસ ધેન 0. તો વાલા વિદ્યાર્થીઓ -2x -1 0 મૂકી દઈએ તો -2 0 -1 આન્સર આવશે -1. ચલો અહીંયા હવે 0 પ્લસ f of x, તો x ની કિંમત 0 કરતાં કેવી આવશે, મોટી હશે. 0 કરતાં મોટી કિંમત હોય વાલા વિદ્યાર્થીઓ તો એનો આન્સર આવશે -1. તો આનો આન્સર પણ આવશે -1. ઓકે, ચલો હવે ડાયરેક્ટ કિંમત આપણે 0 મૂકી દઈએ તો 0 અથવા 0 કરતાં મોટી કિંમત માટે -1 જ છે. તો આનો આન્સર સીધી શું આવશે -1. તો જો -1 લિમિટ x → 0 f of x લિમિટ x → 0 પ્લસ f of x f of 0 હોવાથી f એ x બરાબર 0 આગળ પણ સતત છે. તો એવું કોઈ બિંદુ મળશે નહીં કે જેના માટે
વિધેય એફ ઓફ એક્સ માનાંકમાં એક્સ માઇનસ માનાંકમાં એક્સ પ્લસ 1 એ અસતત થાય તો એવું કોઈ પણ બિંદુ આપણને મળશે નહીં. હવે વાળા વિધેયનો સ્વાધ્યાય 5.1 નો છેલ્લો એક્ઝામ્પલ દાખલા નંબર 19 જોઈએ. ઓકે, આ એક્ઝામ્પલ એટલા માટે બાકી આવી ગયું કે અહીંયા થોડુંક તમારે મથવાનું હતું કે જે વિધેય બનાવવાના હતા પેલા ઉપરથી એ થોડું અઘરું લાગ્યું હોવાના કારણે મેં છેલ્લા એક્ઝામ્પલ રાખી દીધું. ચલો જોઈએ દાખલા નંબર 19 લાસ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 19. ઓકે, ચલો આપણે વિધેય આપીશું કે ધારો સાબિત કરો કે વિધેય g of x x માનાંકમાં x બોક્સ x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. અહીં બોક્સ x જેટલો કે જેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે. ચલો આ વિધેય આપણે અસતત છે એવું સાબિત કરવું છે. તો કોઈ એક બિંદુ લઈ લઈએ g ના પ્રદેશમાં. તો ધારો કે વિધેય g ના પ્રદેશનું કોઈ બિંદુ c છે. કારણ કે g ના પ્રદેશનું કોઈ બિંદુ c છે. ચલો c માટે આપણે શું કહી દઈએ તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c g of x. ચલો તો પહેલા એકવાર ડાબી બાજુ લઈએ તો x ટેન્ડ્સ ટુ c માઇનસ g of x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ હવે g of x ધ્યાન દેવાનું છે c માઇનસ એટલે કે અહીંયા જો તો x ટેન્ડ્સ ટુ c માઇનસ મતલબ થાય છે અહીંયા જો આ c પોઈન્ટ છે અહીંયા x ડાબી બાજુથી c તરફ આવે છે. તો નજીકમાં નજીક જ્યારે c ની નજીક આવશે ડાબી બાજુથી તો એનો એક આગળનો પોઈન્ટ આવશે c માઇનસ 1 અને જ્યારે જમણી બાજુથી આવશે તો અહીંયા આવશે c પ્લસ 1. તો જે x હશે બહુ નજીક આવશે ત્યારે c માઇનસ અને c વચ્ચે હશે. ઓકે, તો હું અહીંયા લખીશ ધ્યાન જો કે x ની કિંમત c માઇનસ 1 અને c ની વચ્ચે હશે. તો અહીંયા ધ્યાન જો x માઇનસ બોક્સ x આપણે g of x લખી દઈશું. ઓકે, તો x ટેન્ડ્સ ટુ c માઇનસનો મતલબ શું થાય છે? x ટેન્ડ્સ ટુ c માઇનસનો મતલબ તમને હાલ ખબર પડી કે x એ c માઇનસ 1 અને c ની વચ્ચે. હવે એના માટે શું કહ્યું છે વાલા વિધેય મિત્રો કે x જેટલો કે તેથી નાનો હોય એવો મહત્તમ પૂર્ણાંક. તો c માઇનસ 1 અને c ની વચ્ચેલા જો બધા જ પોઈન્ટ લઈએ c તો ક્યારે થવાનો નથી ધ્યાન દે. તો c માઇનસ 1 અને c ની વચ્ચે જો c ના થાય તો પછી x ની કિંમત પૂર્ણાંક સંખ્યાગણ માટે કેટલો આવશે? પૂર્ણાંકમાં અહીંયા મહત્તમ પૂર્ણાંક કયો મળશે? c માઇનસ 1 મળશે. અને c કરતા નાનો હોય એવો તમામ પૂર્ણાંકો c માઇનસ 2 c માઇનસ 3 c માઇનસ 4 બધામાં સૌથી મોટામાં મોટો પૂર્ણાંક આવશે c માઇનસ 1. વાલા વિદ્યાર્થી જો અહીંયા હવે આપણે x ટેન્ડ્સ ટુ c તો x ઓનલી ફોર હોય તો એ બહુપદી હોવાના કારણે આપણે ડાયરેક્ટ કિંમત c મૂકી દઈએ. પણ બોક્સ x ની કિંમત કેટલી આવશે? c માઇનસ 1 આવશે. તો કારણ લખી દઈએ તો કે x ટેન્ડ્સ ટુ c માઇનસ તો x લેસ ધેન c. ઓકે, x લેસ ધેન c કહીશું તો એ c માઇનસ 1 કરતા મોટા અને c કરતા નાના થાય. તો બોક્સ x ની કિંમત કેટલી થાય? તેથી બોક્સ x ની કિંમત ઇક્વલ ટુ c માઇનસ 1 થઈ. ઓકે, એટલા માટે બોક્સ x ની કિંમત c માઇનસ 1 લીધી c માઇનસ માઇનસ c પ્લસ 1 તો આન્સર આવશે પ્લસ 1. ઓકે, આનો આન્સર આવશે પ્લસ 1. ફરી એક વખત જો વાલા વિદ્યાર્થી જો x ટેન્ડ્સ ટુ c માઇનસ 1 તો આમાં c ની આગળનો પોઈન્ટ આવશે c માઇનસ 1 c પછીનો પોઈન્ટ આવશે c પ્લસ 1. ડાબી બાજુથી જ્યારે આગળ વધો ત્યારે આ બધા જ c માઇનસ 1 અને c ની વચ્ચે જેટલા પણ પૂર્ણાંક હોય એ બધા માટે બોક્સ x ની કિંમત આવશે c માઇનસ 1. ચલો જો આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ g of x. અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ અહીંયા ધ્યાન જોવા લાગી તો હવે અહીંયા x ની કિંમત શું આવશે તો એ તો તમને ખબર છે x માઇનસ બોક્સ x. તો અહીંયા તો c જ આવશે કારણ કે બહુપદી વિધેય છે. પરંતુ માનાંકમાં x ની કિંમત માટે જુઓ c x ટેન્ડ્સ ટુ c પ્લસ એનો મતલબ થાય x ની કિંમત c કરતા મોટી. ઓકે, હવે જુઓ x એ c તરફ જાય છે પણ કઈ બાજુ? જમણી બાજુ. ઓકે, તો આ બધામાં વાલા વિધેય આ બધા પોઈન્ટમાં નાનો પૂર્ણાંક કયો આવશે? c પ્લસ 1. ધ્યાન દો નાનો પૂર્ણાંક આવશે c. તો એ c લેઝર ઇક્વલ x લેસ ધેન c પ્લસ 1.
તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે સી ઓનલી પણ. સી માઇનસ સી એટલે જવાબ આવશે 0. તો અહીંયા લખી દઉં બોક્સ એક્સની કિંમત આવશે સી. બોક્સ એક્સની કિંમત શું આવશે? સી આવશે. સી માઇનસ સી જવાબ આવશે 0. તો જો હવે લિમિટ x ટેન્સ ટુ સી માઇનસ એફ ઓફ એક્સ સોરી g of x is not equal to limit x tends to c plus g of x. અહીંયા બંને ડાબી બાજુનું લિમિટ અને જમણી બાજુનું લિમિટ સમાન નથી હોવાથી g એ આપણે કહીશું g એ અહીંયા તમને આપી શકે પ્રત્યેક પૂર્ણાંક માટે g એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત. આપણે પૂર્ણાંક કેમ લીધા? આપણે સ્ટાર્ટિંગમાં પ્રદેશિત કર્યો. પ્રદેશિત પૂર્ણાંક સંખ્યા ગણ હોવાના કારણે g એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે એવું સાબિત થાય. તો વાલા વિદ્યાર્થીઓ આની સાથે સ્વાધ્યાય 5 પણ આપણે કમ્પ્લીટ કર્યો. સ્વાધ્યાય 5.1ના 2 એક્ઝામ્પલ હતા એ પણ કમ્પ્લીટ કર્યા. ઓકે, હવે તમને વાલા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાંથી કોઈ પણ વસ્તુ ના આવડતી હોય, ના ખ્યાલ આવે તો મને જાણ કરવાનું રહેશે. તો આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે.